સાંભળી રહ્યા છો અને આજથી આપણા આ મ્યુઝિક શોમાં સુરીલે અમદાવાદીની આપણે શરૂઆત કરી છે. સુરીલે અમદાવાદી એટલે એવા અમદાવાદી કે જેમના અવાજ અત્યાર સુધી અજાણ્યા હતા પણ રેડિયો પર આવીને હવે એ અવાજ જાણીતા થઈ જશે. અત્યારે આપણી સાથે પહેલા દિવસના પહેલા સુરીલે અમદાવાદી છે મૃગરાજ. હાય મૃગરાજ, કેમ છો? બસ મજામાં. ઓકે, ટેલ મી સમથિંગ અબાઉટ યોરસેલ્ફ. શું કરો છો? શું શોખ છે તમારો? હું એકચ્યુઅલી અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહ્યો છું. ઓકે. હસમુખ ગોસ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ વહેલાલથી. ઓકે. અને ફાઇનલ યરમાં છું. અચ્છા. અને મારું સ્કૂલિંગ જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ અને ગાંધીનગર આ બે જગ્યાએથી થયેલું છે. અચ્છા. અને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ ક્યારથી આવ્યો ભાઈ? એકચ્યુઅલી મારા ફાધર પોતે ડ્રોઈંગ ટીચર છે અને એમનું મ્યુઝિક ઘણું સારું હતું એટલે હેરિડિટીમાં જ મ્યુઝિક આવ્યું છે. અને નાનપણથી થોડું કીબોર્ડ ને આ તે વગાડતો રહ્યો છું. અચ્છા, તો આજે તમે ગિટાર કશું નથી લાવ્યા? થોડું ઉતાવળમાં રહી ગયું હતું. જો ખ્યાલ હોત તો લઈને આવત. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે માય ફિલ્મ પર આવો તમારું ગિટાર લઈને આવજો. ઓકે. ચોક્કસ. અચ્છા, આપણે પણ આગળ વાત કરીશું તમારા મ્યુઝિક વિશે અને અત્યાર સુધી જે અવાજ તમારો સંભળાયો છે અત્યારે સુરીલા લાગી રહ્યા છો. થોડી વાર પછી તમારા ફેવરેટ સોંગ્સ વિશે પણ વાત કરીશું 94.3 માય ફિલ્મ પર. યુ સ્ટે ટ્યુન, ક્યાંય ના જાઓ કારણ કે દિલ ચાહતા હૈ સાંભળી રહ્યા છો પાયલ સાથે. જીઓ દિલ સે લિંક ટુ This is પાયલ કે સાથ ધ મ્યુઝિક શો દિલ ચાહતા હૈ. અને અત્યારે આપણા સુરીલે અમદાવાદીની જ્યારે પહેલા દિવસની શરૂઆત થઈ છે. મૃગરાજ છે મારી સાથે. મૃગરાજ, આપણા મ્યુઝિક શોમાં હું બધાના ફેવરેટ સોંગ્સ પ્લે કરું છું. વિચ ઇઝ યોર ફેવરેટ સોંગ? એની નાનકડી કડી મને સંભળાવશો? મને ખાસ કરીને જૂના સોંગ્સ વધારે પસંદ છે. તેમાંનો કિશોર કુમારનો આઈ લવ કિશોર દા. મને સેમ પિંચ. યસ. તો તેમનું એક સોંગ છે તુમ બિન જાઉં કહા. ઓ વાવ. તો એનો ટુકડો મને પ્લીઝ. रह भी सकोगे तुम कैसे हो के मुझसे जुदा हट जाएगी दीवारें सुन के मेरी सदा आना होगा तुम्हें मेरे लिए साथी मेरी सुनी राह पे तुम बिन जाऊं कहाँ तुम बिन जाऊं कहाँ के दुनिया में आके कुछ नहीं चाह सनम तुमको चाह के. સ્ટુડિયોમાં જેટલા લોકો છે પ્લીઝ ક્લેપ ફોર હિમ. सुपर एंड अहमदाबाद. आ तो मात्र ट्रेलर है, पिक्चर अभी बाकी है दोस्त. और पिक्चर देखने के लिए आई मीन टू से सुनने के लिए सुनते रहिए दिल चाहता है विद पायल. जियो दिल से लिंक 3 પાયલ સાથે દિલ ચાહતા હૈ ધ મ્યુઝિક શો તમે સાંભળી રહ્યા છો. કિશોરદાના ફેન છે મૃગરાજ, સો આઈ લવ હિમ વેરી મચ. અને મૃગરાજ, આપણા મ્યુઝિક શોમાં જેમ આપણે પહેલા વાત કરી કે તમને જ્યારે પોતે સોંગ્સ લખવાનો બી શોખ છે, તો એવું કોઈ સોંગ છે જે તમે પોતે લખ્યું હોય, કમ્પોઝ કર્યું હોય? હા, હાલનો જે અમારું ફંક્શન થયું જેમાં મેં પરફોર્મ કર્યું હતું અમારા આખા બેન્ડે, જે હાલમાં રિસેન્ટલી લખવામાં આવ્યું છે અને ઘણા લોકોને પસંદ પણ આવ્યું. ઓકે. એટલે ખરેખરમાં એકચ્યુઅલી એ સોંગનું ટાઇટલ અપાયું નથી, સો એનો હું અનટાઇટલ સોંગ જ કહું છું. અચ્છા, તો એ કામ આપણે અમદાવાદ પર છોડી દઈએ. ઓકે. એટલે મૃગરાજ અત્યારે એનું એક સોંગ આવશે, એ સોંગ સાંભળીને તમારે એના માટે ટાઇટલ સજેસ્ટ કરવાનું છે. તમે મૃગરાજના ફેસબુક પર જઈને પણ કહી શકો છો. વોટ ઇઝ યોર ફેસબુક ટાઇટલ? એટલે કઈ રીતે? એન્જલ મ્યુઝિક. એન્જલ મ્યુઝિક. યસ. એન્જલ મ્યુઝિક પર જઈને તમે આ સજેશન્સ આપી શકો છો. ઓકે, એની ઝલક તમે સંભળાવી શકો જે તમે કમ્પોઝ અને પોતે લખ્યું છે? શ્યોર. खुद से हूँ मैं पूछता क्या था मेरा गुनाह हुई क्या है मेरी खता क्यों है तू यूं खफा मुझसे जुदा होकर गर तू हंसी है मेरी जरूरत अब ना रही जा तुझे है हमने छोड़ा तूने भी तो दिल है तोड़ा मांगेंगे पर तेरी ही दुआएं छीन ले तू मेरी सांसें तोड़ दे सब रिश्ते नाते पर दे दे तू सपने मेरे सारे ना नर 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 ना नर नर तुम ना नर 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 ना.
આટલું સરસ અને આ સોંગ લખવાની પાછળ કોઈ મોટિવ કરો? ના, એટલે એકચ્યુઅલી સોંગની ટ્યુન પહેલા બની ગઈ હતી અને સોંગના 2 થીમ વિચારી હતી. પહેલા વિચારતા હતા કે આ ટ્યુન પર કોઈ કોલેજ બેઝડ કોઈ સોંગ બને. પછી મારા ફ્રેન્ડ્સ અને સર ને બધાએ સજેસ્ટ કર્યું કે આ સોંગમાં થોડું એગ્રેશન છે, થોડું સેડ ટાઈપનું છે, તો એવું કરો કે થોડું થોડું એ ટાઈપનું સોંગ કંઈ લખાય કે જેમાં થોડું સેડ વર્ઝન આવતું હોય, જેમાં કંઈક આમ બ્રેકઅપ ટાઈપનું કંઈક હોય. दिल को छू जाने वाली बात. अगर आपके दिल को मृगराज की आवाज छू गई है तो और भी छुएगी, क्योंकि आगे हम और भी बात करेंगे मृगराज के साथ 94.3 माय एफएम पर. यू स्टे ट्यून. 94.3 माय एफएम તમે ટ્યુન ઇન કર્યું છે એના માટે થેન્ક યુ સો મચ. અને અત્યારે આપણો મ્યુઝિક શો દિલ ચાહતા હે સાંભળી રહ્યા છો, क्योंकि આજે તો મારો થોડો અવાજ બહુ જ ખરાબ છે. કફીલા આવાज मैं इसको बोलती हूँ जब मुझे कफ हो जाता है. પણ અત્યારે મારી સાથે સુરીલા અમદાવાદી મૃગરાજ છે. થેન્ક યુ મૃગરાજ, તમે મને બચાવી લીધી, મારો શો બચાવી લીધો આજે. ઇટ્સ માય પ્લેઝર. અચ્છા, સુરીલા અમદાવાદી એવા અમદાવાદીઓ માટે છે જે સારા સોંગ્સ ગાઈ શકે છે, જેમની વોઇસ ક્વોલિટી બહુ સારી હોય, અને અત્યાર સુધી જો તમને પ્લેટફોર્મ નથી મળ્યું તો માય એફએમ ના સ્ટુડિયોઝમાં તમે આવી શકો છો. એના માટે તમે એની ટાઈમ યુ કેન કોલ મી ઓન 40234943, કે પછી ફેસબુક તો છે જ નહીં ડાર્લિંગ, એના પર જઈને તમે મને તમારી ડિટેલ્સ આપી દો. બાકી મૃગરાજ, તમને કેવું લાગ્યું માય એફએમ ના સ્ટુડિયોઝમાં આવીને? ફેન્ટાસ્ટિક. પહેલા થોડો નર્વસ હતો, પણ તમારી સાથે અને જગ્યા સાથે સારી રીતે એડજસ્ટ થઈ ગયો છું. એટલે ફ્યુચરમાં અહીંયા કઈ કામ કરવા માંગશો? શ્યોર. એટલે પહેલા સ્ટડીઝ પૂરી કરી દો. ચોક્કસ. અને આજે જ્યારે તમે સ્ટુડિયોમાં એન્ટર થયા, મેં તમને પહેલા પૂછ્યું કોલેજ બંક કરીને આવ્યા છે, અને યુ સેડ યસ, તો મારે તમારા પ્રોફેસર્સને સોરી કહેવું પડશે. ના, એટલે એકચ્યુઅલી સરે પણ અલાઉડ કર્યું છે, કોલેજ ઘણું સારી રીતે સપોર્ટ કરી રહી છે. ઓકે, સ્ટીલ આઈ એમ સો સોરી તમારા બધા પ્રોફેસર્સને કે એમ તમારી સ્ટડીઝ તમે દાવ પર લગાવીને અમારા સ્ટુડિયોમાં આવ્યા છો ફોર સિંગિંગ ધીસ સોંગ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને આવી જ રીતે આપણા અમદાવાદે મ્યુઝિકલ બનાવતા રહેજો. ચોક્કસ. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બાય.